મોર્નિંગ બચ્ચાઓ, બધા તમે મજામાં છો ને? તો આજે આપણે મીટર બ્રિજ વિશે ભણવાના છે. એટલે આપણે લાસ્ટ સેશનમાં વિસ્ટન બ્રિજ વિશેની માહિતી મેળવેલી હતી, બરાબર? એ વિસ્ટન બ્રિજ ઉપરથી તમારે પ્રેક્ટિકલમાં બે પ્રયોગો આવશે. કેટલા પ્રયોગો આવશે? વિસ્ટન બ્રિજ એટલે કે મીટર બ્રિજના બે પ્રયોગો આવશે, બરાબર? વિસ્ટન બ્રિજ એટલે આપણો આખો શક્કરપારા પરિવાર. હવે એને આપણે પ્રેક્ટિકલમાં કેવી રીતને મૂકવાનો છે, બરાબર? તો એ છે આપણો મીટર બ્રિજ. આ મીટર બ્રિજના સાધનની મદદથી આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ, બરાબર? તો તમને વિસ્ટન બ્રિજનો ટોપિક ખબર પડેલો હતો ને? એમાં આપણે શું કીધેલું? સંતુલન બિંદુ એટલે પેલું ગેલ્વેનોમીટર જ્યારે શૂન્ય આવર્તન બતાવે, એટલે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર ન થાય ત્યારે ઉપરના બે અવરોધોનો ગુણોત્તર એટલે R1 ના છેદમાં R2 is equal to નીચેના બે અવરોધોનો ગુણોત્તર એટલે R3 ના છેદમાં R4. તે આ હતું આપણું વિસ્ટન બ્રિજ નું સૂત્ર. આ જ હતું ને? હા. હવે આપણે જો આગળની વાત કરીએ, બરાબર? તો આગળની જો વાત આપણે કરીએ તો આજે આપણે વિસ્ટન બ્રિજને જે પ્રેક્ટિકલમાં મૂકવાનો છે તેનું સાધન છે આ મીટર બ્રિજ, બરાબર? કેવું આવે તે ભેજામાં બેસાડો. આ ટોપિક તમારે જસ્ટ સમજવાનો છે, બરાબર? અને પ્રેક્ટિકલ જ્યારે પૂછાય ને તો ત્યારે બસ આ સર્કિટ દોરી દેવાની એટલે તમને 5 માર્ક્સ મળશે બે પ્રયોગમાં. ઓકે? હા. અને વાત નંબર 2 ને આ વસ્તુ સમજ પડે તો ઉદાહરણ નંબર 9 જે 3 થી 4 માર્ક્સ માટે પૂછાઈ શકે, બરાબર? તો એ આપણે તૈયાર કરશું. એકદમ ઈઝી છે, બરાબર? તો પહેલા તો સમજો કે મીટર બ્રિજ કેવું આવે? તો આટલું એમ લંબચોરસ લાંબુ પાટિયું આવે, 100 સેન્ટીમીટર લાંબુ પાટિયું આવે, બરાબર? જો દેખાય છે આ લાંબુ લંબચોરસ લાકડાનું પાટિયું, હા ને? એમાં આ બે છેડા ઉપર છે ને, હા, સ્ક્રૂ મારેલો હોય અને સ્ક્રૂ ની વચ્ચે આવી રીતે એક પતલો વિદ્યુત પ્રવાહધારી તાર, વાહક તાર આવી રીતે જોડેલો. આ ભેજામાં બેસાડો કેવું હશે? તો લાંબુ લાકડાનું પાટિયું, એના બે છેડા પર બે સ્ક્રૂ, તે બે સ્ક્રૂની વચ્ચે આખો એમ 100 સેન્ટીમીટર લાંબો તાર હોય. કેટલા સેન્ટીમીટર લાંબો તાર હોય? 100 સેન્ટીમીટર એટલે 1 મીટર કે નહીં? હા. એટલે આવા પરિપથને આપણે મીટર બ્રિજ કહીએ. કેમ મીટર બ્રિજ કહે તે ખબર પડ્યું? એમાં 100 સેન્ટીમીટર લાંબો તાર આવે એટલે 1 મીટર, બરાબર? એટલે આપણે શું કહીએ? એને મીટર બ્રિજ કહીએ. જો આટલું ખબર પડી. પછી છે ને આ લાકડાની ઉપર આ બધું એમ ઉપરથી એમ પાતળી ધાતુની તકતીઓ વડે બધું જોડેલું હોય. હા. એની ઉપર અહીંયા બે સ્ક્રૂ હોય, અહીંયા બે સ્ક્રૂ હોય અને વચ્ચે એક સ્ક્રૂ હોય. આ દેખાય? બે ની જોડી, આ બાજુ બે, આ બાજુ બે અને વચ્ચે એક, બરાબર? તો ઉપરના જે આ બે સ્ક્રૂ છે ને, ઉપરના જે આ બે સ્ક્રૂ છે ને, એ બે સ્ક્રૂ પર એક અવરોધ જોડેલો હોય. તો આપણે વિસ્ટન બ્રિજમાં ઉપર ડાબી બાજુ આવી રીતે હતો, તો ડાબી બાજુ ઉપર R1 હતો કે નહીં? હા. તો અહીંયા આપણે અવરોધ જોઈએ. હા. તો એ અવરોધ આપણે કયો કહીએ? R કહીએ. R એટલે એ R1 તે આપણો R, બરાબર? એ આ ડાબી બાજુની ગેપ થઈ. પછી અહીંયા જમણી બાજુની ગેપ છે ને, હા, ત્યાં પાછો બીજો અવરોધ જોડેલો હોય. તો આ બીજો અવરોધ જોડેલો હોય તો આને આપણે કહીશું S. આ અવરોધને નામ શું આપ્યું આપણે? S. જો R જ્ઞાત હોય તો S અજ્ઞાત હોય, બરાબર? ને જો R અજ્ઞાત હોય તો S જ્ઞાત હોય.
તો જે અજ્ઞાત હોય તે તમે શોધી શકો અવરોધનું મૂલ્ય. બરાબર. જો આ સર્કિટ ખબર પડી, આટલી બે બાજુ બે અવરોધ મૂકી દીધા બેઠા. બરાબર. હવે શું કર્યું? તો જે વચ્ચે જે સ્ક્રૂ છે, હા, તો વચ્ચે શું હતું? વિસ્ટન બ્રિજમાં વચ્ચેની લાઈનમાં શું હતું? ગેલ્વેનોમીટર હતું. આપણે વિસ્ટન બ્રિજનો જ પરિપથ મૂકતા છે. ડાબી બાજુ R1, જમણી બાજુ R2, એટલે R અને S મૂકી દીધા. બરાબર. વચ્ચે શું હતું? ગેલ્વેનોમીટર. તો આ વચ્ચે દેખાય કે ની સ્ક્રૂ, તો આ સ્ક્રૂ ઉપરથી આપણે G4 ગેલ્વેનોમીટર પર જોડી દઈએ, પ્લસ ઉપર. બરાબર. અને માઈનસ જે તાર હોય, આ જે માઈનસ જે ગેલ્વેનોમીટરનો છેડો હશે, ઋણ પ્લસ અને માઈનસ એમાં, તો એ છે ને એક લાંબો તાર લઈ લેવાનો. હા ને, શું લેવાનું? એક લાંબો તાર લઈ લેવાનો ને એ લાંબો જે તાર હશે ને, હા ને, તેને આપણે જોકી કી એટલે સ્પર્શીય કર, સ્પર્શીય કર એટલે આપણે એને બીજું કહેશું જોકી કી, એટલે જેકે સાથે આપણે જોઈન્ટ કરી દેવાનું. બરાબર. પાછું સમજો, વિસ્ટન બ્રિજમાં વચ્ચે શું હતું? ગેલ્વેનોમીટર. તો આ વચ્ચેના સ્ક્રૂ ઉપરથી બેઠો છેડો ગેલ્વેનોમીટરના પોઝિટિવ પર લઈ લીધો, લાલ છેડા પર, અને નેગેટિવ છેડો એ લાંબો વાયર લેવાનો ને એ વાયર જે હોય, તમને વાયર આપેલા હશે પ્રેક્ટિકલ, બરાબર, ને એ જે છે ને તે એક આટલી ધાતુની કર આવશે, આ સેમ માર્કરના સાઈઝની જ, થોડી નાની પણ સેમ આના જેવી જ. ઉપર છે ને અહીંયા સ્ક્રૂ મારેલો છે, એટલે સ્ક્રૂ ઢીલો કરવાનો, પેલા વાયરને છેડે અહીંયા જોઈન્ટ કરવાનો અને પછી એ ફિટ કરી દેવાનો. તો આવી એક આખી કી બની જશે. તો એને આપણે ગુજરાતીમાં કહીએ સ્પર્શીય કર, એ જોકી કી. એને એ જોકી કી છે ને, જોકી કી, એ આપણે આ તાર ઉપર ફેરવવાની, આ તાર ઉપર એમ આપણે એમ ફેરવવાની આપણે. બરાબર. એ ધાતુની જે આ સ્પર્શીય કર હશે, જોકી કર, હે ને, તેને આપણે એમાં તાર ઉપર ફેરવવાની આવશે. બરાબર. અને તાર ઉપર આપણે ફેરવીએ તો પેલું ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. ગેલ્વેનોમીટર શું બતાવે? આવર્તન બતાવે. ને ગેલ્વેનોમીટરમાં આપણે તો સમતોલન બિંદુ લેવાનું, એટલે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે, એટલે નલ પોઈન્ટ, તટસ્થ બિંદુ ગુજરાતીમાં. તો ધારો કે તમને તટસ્થ બિંદુ અહીંયા મળ્યું, ધારો કે તમને તટસ્થ બિંદુ અહીંયા મળ્યું, દેખાય છે કે આ નલ પોઈન્ટ ધારો કે અહીંયા મળ્યું, એટલે આ બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થયું? શૂન્ય. તો આ બિંદુને આપણે તટસ્થ બિંદુ કહેશું, સમતોલન બિંદુ. એટલે આવી ગયો આપણો વેસ્ટર્ન બ્રિજ, મીટર બ્રિજ સંતુલન સ્થિતિમાં. હા, તો આટલું માપ ધારો કે જો L હોય, આટલું માપ જો ધારો કે L હોય, L સેન્ટીમીટરમાં, એટલે કે આખું તો 100 સેન્ટીમીટરનો વાયર છે, તો આપણે અહીંયા પોઈન્ટ મૂક્યો, તો આટલી જો તારની લંબાઈ L હોય, બરાબર, તો આટલી જે તારની લંબાઈ હશે તે કેટલી હશે? તો આટલી 20 હોય, તો આટલી 80 હોય, 100 - 20 સેન્ટીમીટરમાં. તો આટલેથી આટલું માપ એ 100 - L, આટલું થશે સેન્ટીમીટરમાં. બોલો, સમજ પડી કે? સમજ પડી કે? તો જો આમાં આપણે આપણું વિસ્ટન બ્રિજનો આપણે અહીંયા કોન્સેપ્ટ લગાવતા છે, બરાબર, કે વિસ્ટન બ્રિજમાં સમતોલન સ્થિતિ માટે R1/R2 બરાબર R3/R4. જોજો અહીંયા લખીએ આપણે કે મીટર બ્રિજમાં સંતુલન કે સમતોલન સ્થિતિ માટે, ઓકે,
આપણી પાસે સૂત્ર હતું શું હતું વિસ્ટન બ્રિજમાં સમતોલન સ્થિતિ માટે R1/R2 is equal to R3/R4. R1 અને R2 ઉપરના બે અવરોધોનો ગુણોત્તર. તો અહીંયા ઉપરના બે અવરોધો કયા છે મીટર બ્રિજમાં? R અને S. તો અહીંયા એમ લખાશે મીટર બ્રિજ માટે R/S. R1/R2 અહીંયા R1/R2 તો અહીંયા R/S is equal to R3/R4 એટલે નીચેના બે અવરોધો. તો નીચેના બે અવરોધો આ અને આ તારના બે ભાગ પડેલા છે. તો અહીંયા તો આ લંબાઈ છે. તો અવરોધનું એવું સૂત્ર બોલો કે જેમાં લંબાઈ આવે. તો અવરોધ R બરાબર ρ L/A. ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જોયેલું હતું બરાબર. તો અહીંયા આપણે મૂકશું ρ L/A અને છેદમાં ચોપડીમાં તો ડાયરેક્ટ લખેલું છે બે પદમાં બરાબર. અને છેદમાં R1 R2 R3 અને R4 બરાબર. તો અહીંયા R4 ની જગ્યાએ ρ અને 100 - L/A ρ 100 - L ડિવાઇડ બાય A બરાબર. ચાલો કેન્સલ શું થતું છે? તો ρ/A કેન્સલ થશે બરાબર. તો માટે R/S is equal to L/100 - L. બોલો આ સમીકરણ આવ્યું કેવી બરાબર. તો બે અવરોધો ખબર હોય તો આપણે તટસ્થ બિંદુ શોધી શકીએ L કેટલા અંતરે મળે તે બરાબર. અને એક અવરોધ ખબર હોય અને તટસ્થ બિંદુ આપણે શોધીએ તો બીજો અવરોધ આપણે શોધી શકીએ બરાબર કે નહીં? હા. તો આ મીટર બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ. બોલો તમને સાધનમાં ખબર પડી કે તૈયાર નથી આપ્યું મેં દોર્યું બરાબર ક્લિયર? હા. આ તટસ્થ બિંદુ એટલે કેવું? તો આ જે જોકી કર આવે સ્પર્શીય કર તેમ તાર ઉપર ફેરવવા ને તાર ઉપર જે બિંદુ પાસે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે તો એ બિંદુને આપણે કહીએ તટસ્થ બિંદુ એટલે નલ પોઈન્ટ. ક્લિયર? તો આ સૂત્રનો ઉપયોગ કરીને છે ને બેઠો દાખલો છે ઉદાહરણ નંબર 9. બહુ મસ્ત અને બહુ ઈઝી. શીખવાનું ને બહુ મસ્ત દાખલો છે. અને 3 થી 4 માર્ક્સમાં પૂછી શકાય. અને મજા આવે એવો દાખલો છે કે આકૃતિમાં દર્શાવેલ મીટર બ્રિજમાં એટલે આ જ આકૃતિ જે છે તે તમને આપેલી છે આ દાખલામાં બરાબર. હવે અહીંયા જ કર્યું એટલે પાછું આપણે કઈ આકૃતિ દોરીને કઈ મતલબ નથી. હા. તો 33.7 સેન્ટીમીટર આગળ તમને તટસ્થ બિંદુ મળતું છે બરાબર. એટલે અહીંયા L બરાબર આપણને 33.7 સેન્ટીમીટર છે આપણી પાસે તટસ્થ બિંદુનું લંબાઈ બરાબર. તો અહીંયા આપણે મારી દઈએ સ્લેશ. તો આ છે આપણો કેસ 1. પછી કેસ 2 માં શું કર્યું તે પછી સમજીએ. કેસ 1 મીટર બ્રિજમાં 33.7 સેન્ટીમીટર આગળ આપણને તટસ્થ બિંદુ મળતું છે એટલે આ અંતર એટલે લંબાઈ આપી L બરાબર. હવે આ વસ્તુને આપણે આપણા સૂત્રમાં મૂકીએ. હા. તો R અને S એમ બે ના વેલ્યુ શોધવાના છે. તો R/S is equal to સૂત્ર શું છે? L ના છેદમાં 100 - L. આ સૂત્ર છે આપણું. હા. એટલે R/S is equal to 33.7 ના છેદમાં 100 - 33.7 બરાબર. તો 33.7 હા. તો R/S બરાબર 33.7 ના છેદમાં 100 - 33.7 જો કરશો તો તમારો જવાબ આવશે 100 - 33.7 ને
હા, તો આવશે તમારો જવાબ 66.3. કેટલા આવશે? 66.3. આને આપી દો તમે સમીકરણ નંબર 1. અને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું. ક્લિયર? હાલે હવે આપણે કેસ 2 સમજીએ. તો કેસ 2 સમજો કે કેસ 2 માં શું કર્યું કે હવે s ને સમાંતર અહીંયા r હતો અને બીજો અહીંયા s હતો. હવે આ s ને સમાંતર શું કર્યું? 12 ઓહ્મ નો અવરોધ જોડી દીધો. r એકલો જ છે પણ s ને સમાંતર એટલે અહીંયા એમ આવી રીતે સમાંતર આની ઉપર એટલે આ ઉપરની છે. એક બીજો 12 ઓહ્મ નો અવરોધ કેવી જોડાણમાં જોડેલો છે? સમાંતરમાં જોડેલો છે. કેવા જોડાણમાં મૂકેલો છે? સમાંતરમાં. 12 ઓહ્મ નો અવરોધ જોયો તો તટસ્થ બિંદુ ક્યાં મળ્યું? 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો આ કેસ 2. હવે s ને સમાંતર 12 ઓહ્મ નો અવરોધ લગાડતા તટસ્થ બિંદુ આટલા 51.9 સેન્ટીમીટર આગળ મળ્યું આપણને. બરાબર? ઓકે. તો હવે તટસ્થ બિંદુ આપણને l' બરાબર 51.9 સેન્ટીમીટર. લાસ્ટ ટાઈમ એ હતું તો હવે l ની જગ્યાએ l' લઈ લીધું, બદલી કાઢ્યું. તટસ્થ બિંદુ l ની જગ્યાએ l' લીધું. બરાબર? તો હવે આપણું સૂત્ર શું આવશે? માટે આપણું સૂત્ર તો શું? r/s is equal to l' ના છેદમાં 100 minus l'. પણ અહીંયા જોજો r તો બચારો એટલો જ છે ને આ s ની સાથે 12 ઓહ્મ નો અવરોધ સમાંતરમાં લગાડેલો છે. હવે મારી વાત સમજો. જો શ્રેણીમાં જોડેલો હોત ને 12 ઓહ્મ નો અવરોધ s ની સાથે તો શ્રેણીમાં અવરોધ સરવાળો એટલે s + 12 કરતે. પણ અહીંયા s અને 12 એ સમાંતરમાં છે. તો સમાંતરમાં સમતુલ્ય અવરોધ તમને શીખવાડેલું ને, ઉપર ગુણાકાર અને છેદમાં સરવાળો. બહુ ઈઝી છે, બસ આ જ સમજવાનું છે. બાકી દાખલો એકદમ મેથેમેટિકલ છે. હા, એટલે કેસ 2 માં r/s પણ s એકલો નથી, એની સાથે 12 ઓહ્મ નો અવરોધ સમાંતરમાં છે. સમાંતરમાં હોય એટલે ઉપર ગુણાકાર અને છેદમાં સરવાળો. એટલે મેં s ની જગ્યાએ છેદમાં s ની જગ્યાએ શું લખા? 12 * s ના છેદમાં. આને પાછા તમે પાંચડો સમજી લે એટલે 12 * s ના છેદમાં 12 + s. બોલો આ પદ સમજ પડી કે નહીં તમને? પડી ને? પાક્કું ને? હા, ઓકે. તો હવે અહીંયાથી આપણે સિમ્પલ મેથેમેટિક્સ નો ઉપયોગ કરશું. બરાબર? તો જોજો આપણે શું કરીએ તો આ 12 + s વાળું બેઠું અંશમાં લઈ જઈએ તો છેદનો છેદ અંશમાં જશે એટલે r 12 + s ના છેદમાં 12s બરાબર is equal અહીંયા 51.9 ના છેદમાં 100 - 51.9. બરાબર? ચાલો તો પછી અહીંયા આપણે શું થશે? તો જો આ r/s છે કે નહીં બેઠું? છે કે નહીં બેઠું? હાલો ચાલો, નહીં તો બીજી રીતે બી કરી નાખીએ. આપણે આ લોકોનો ગુણાકાર કરી નાખીએ અંદર. બરાબર? ચાલો આ લોકોનો ગુણાકાર કરી નાખો એટલે 12r 12 * r વત્તા rs ના છેદમાં 12s is equal to 51.9 ના છેદમાં આ 100 - 51.9 જો તમે કરશો તો તમારો જવાબ કેટલા આવશે? ચાલો જોઈ લઈએ. 100 - 51.9 તો તમારો જવાબ આવશે
48.1 બરાબર. એકદમ સીધું સાધું મેથેમેટિક્સ છે. આપણે r અને s ના મૂલ્ય શોધવાના છે. દેખાય છે? હા. ચાલો હવે આ વસ્તુ આ જે છેદમાં છે તે બંનેના છેદમાં કહેવાય. બંનેના છેદમાં કહેવાય. બરાબર. ચાલો તો બંનેના છેદમાં કહેવાય તો આપણે આના છેદમાં આ તો 12r ના છેદમાં 12s તો 12 ઉડી જશે તો શું આવશે? r ના છેદમાં s 12r ના છેદમાં 12s તો 12 ઉડી જશે તો r ના છેદમાં s વત્તા rs ના છેદમાં 12s તો s ઉડી જશે તો r ભાગ્યા 12 આવશે. આ સમજ પડી કે તમને? ઓ ગગાઓ સમજ પડ્યા? ગગન ગગીઓ સમજ પડી? હા ને? ઇઝ ઇક્વલ ટુ હવે ભાઈ તમને હું કેવું તો આ બેઠું લખી દઈએ. હા ને? તો 51.9 ભાગ્યા 48.1 બરાબર. ચાલો હવે r/s ની વેલ્યુ તો છે જ આપણી પાસે. બરાબર. r/s ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 33.7 ના છેદમાં 66.3 33.7 ના છેદમાં 66.3 વત્તા r ના છેદમાં 12 બરાબર 51.9 ના છેદમાં 48.1. આ તો બધું કેલ્સીમાં પતાઈ દીધેલું હોય તો જ સારું પડે. પણ તમે તમને સમજ તો પડતી છે ને? ઓકે. તો r ના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે તે આખું જશે તે બાજુ એટલે માઈનસમાં તો આના છેદમાં આ મેં પતાવી દઉં એટલે શું કરું ભાઈ 51.9 ભાગ્યા 48.1 તો કેટલો જવાબ આવશે? 1.079 1.079 આનું બાદ થઈ ગયું. આ વત્તામાં છે આ બાદ જશે તો ઓછામાં. બરાબર. અને ઓછામાં 33.7 ભાગ્યા 66.3 કરીએ 33.7 ભાગ્યા 66.3 હા તો આનો જવાબ આવ્યો 0.508. બરાબર. થોડું રાઉન્ડ ઓફ લેશો તો પણ ચાલશે. બરાબર. ઓકે. તો r/12 is equal to r/12 is equal to 1.09 minus આવ્યું આ 0.508 કરું તો minus 1.079 જો આ કરો તો તમારો જવાબ આવશે 0.570 એટલે 0.57 એટલે r બરાબર એટલે r બરાબર 12 ગુણ્યા 0.57 એટલે ગુણ્યા 12 ગુણ્યા 0.57 તો તમારો જવાબ આવશે 6.848 એટલે 6.85 કહેવાય. તો આ આપણે જવાબ અવરોધ r નો લાવ્યો. બોલો r ની વેલ્યુ શોધાઈ ગઈ. હવે કઈ વેલ્યુ બાકી? s ની વેલ્યુ બાકી કે તો s ની વેલ્યુ આપણે ક્યાંથી શોધી કાઢીએ? સમીકરણ 1 ઉપરથી શોધી કાઢીએ. બરાબર. એટલે સમીકરણ 1 પરથી r/s is equal to આ 33.7 ભાગ્યા 66.3 આ જે હતું તો એનો ભાગાકાર કેટલો હતો? 0.508 હતો. બરાબર. તો is equal to 0.508. બરાબર. તો s બરાબર r ના છેદમાં 0.508 ને r ની વેલ્યુ આપણે કેટલી શોધી? 6.85 ના છેદમાં 0.508 તો 6.85 ભાગ્યા 0.508 કરો
ઓકે, તો તમારો જવાબ આવશે 13.48 એટલે S બરાબર 13.48 એટલે 13.5 કહેવાય. ધેટ ઇઝ O. બોલો શોધાઈ ગઈ કે R અને S ની વેલ્યુ? ઈઝી હતો કે નહીં? દાખલો એકદમ મસ્ત છે કે નહીં? બોલો મીટર બ્રિજ ખબર પડી? મીટર બ્રિજ નો સિદ્ધાંત ઉપરના બે અવરોધનો ગુણોત્તર ના છેદમાં નીચેના બે અવરોધનો ગુણોત્તર. એટલે R/S બરાબર નીચે તો લંબાઈ છે, એક L હોય તો બીજી 100 માઈનસ L, તો L ના છેદમાં 100 માઈનસ L. અને આ જે આપણો 3 થી 4 માર્કનો દાખલો છે એમાં બે કેસ થી કર્યો કે પહેલામાં R અને S જ હતા એટલે બેઠું સૂત્ર બન્યું, અને બીજા કેસમાં S ની સાથે સમાંતરમાં 12 વાળું કર્યું એટલે R/S ની સાથે 12 ઓહમ ના અવરોધ વાળું આવ્યું ને સમાંતરમાં આવ્યું એટલે ગુણાકારના છેદમાં સરવાળો. જોયું કે તટસ્થ બિંદુ બદલાઈ ગયેલું છે તો એ પ્રમાણે લખ્યું. તો અહીંયાથી સમીકરણ નંબર આપણે બે તો નહીં બન્યું, ડાયરેક્ટ આપણા બે જવાબ આવી ગયા સિમ્પલ મેથેમેટિક્સ નો ઉપયોગ કરીને. સમજ પડી દાખલામાં? આવડશે ને? પ્લીઝ મહેરબાની કરીને જાતે કરજો, બરાબર ને? એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટર જોઈ લો, કદાચ સ્વાધ્યાયમાંનો દાખલો હોય તો આપણે કરીએ, નહીં તો પછી આપણે છેલ્લો ટોપિક આપણા ચેપ્ટરનો પોટેન્શિયોમીટર, હા ને, એનું આપણે ટોપિકને સોલ્વ કરશું. બરાબર? થેન્ક યુ વેરી મચ.